વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી રૂપ વીબીજી રામજી યોજનાના અમલ અને તેના લાભોની માહિતી આપવા માટે આજે કમલમ રાજપીપળા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલરાવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ પયુષાબેન વસાવા, મહામંત્રી વિક્રમ તડવી અને બીજેપી હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. પત્રકારોને સંબોધતા મહેમાનોએ જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના હેઠળ રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાના નવા અવસરો સર્જાશે અને ગરીબ શ્રમિક, ખેડૂતો તેમજ યુવાનોને સીધો લાભ મળશે. મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા કામ માંગનારને નક્કી સમયગાળામાં રોજગારીની ગેરંટી આપવામાં આવશે, જેના કારણે લોકોના આવકના સ્તરમાં વધારો થશે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનો માર્ગ ખુલશે. સાંસદ મનસુખ વસાવાએ યોજના અંગે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ યોજના ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિકાસને નવી ગતિ આપશે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના માત્ર રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ આજીવિકાના ટકાઉ સાધનો ઊભા કરીને સામાજિક અને આર્થિક સશક્તિકરણનું મજબૂત સાધન બનશે. અંતમાં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મહેમાનોએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ યોજના એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સામાન્ય જનતા માટે લાભદાયી બનશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોની અંદર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025ને જે મંજૂરી આપવામાં આવી છે, એના અંતર્ગત આજે અહીંયા ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદભાઈ, શબ્દુભાઈ, અહીંયા સૌ ભારતીય પાર્ટીના પ્રમુખ શ્રી અમારા નીલભાઈ, જે અધિનિયમ જે અગાઉ 2005માં જે મનરેગા નામથી જે યોજના ચાલતી હતી, એના અંદર માત્ર માટીકામ, તળાવ ઊંડા કરવાની કામગીરી અને રસ્તા માટેની મજૂરી વર્ક માટેનું કામ હતું. પરંતુ 20 વર્ષ થયા, સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય. એ જોવે છે કે જે તે વખતે 2011-12ની વાત કરતા 25.7% ગરીબી હતી. આજે 2022-23ની વાત કરીએ ત્યારે 4.86% ગરીબી હેઠળ આજે લોકો છે. ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે, પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય, એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે. જે સ્વસહાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે, પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજાર હોય, આ અનેકવિધ કામગીરી એમના થકી એમને રોજગારી મળે. માત્ર મજૂરી, પરંતુ એનું સ્કિલ પણ વધે અને એક સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે. આવનાર જ્યારે 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા, ત્યારે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને. અને આ અધિનિયમની અંદર પણ આ રીતે જોગવાઈ કરવામાં આવી, ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે. ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે. અને કોંગ્રેસ જે ભ્રમક પ્રચાર કરી રહી છે કે જે એમના વખતની અંદર જે યોજનાઓ ચાલતી તેમાં ભ્રષ્ટાચાર થતો હતો, ત્યારે આજે જોવે છે કે અહીંયા જે કામગીરી છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા થકી પોતાના ગામના પર જે કામો છે તે ગામના કામો, જે પ્રાયોરિટીવાળા કામો છે, લઈ શકાવાના છે. આવા અનેક જે નવા નવા સુધારા જે કર્યા છે, એમાં આવનારા દિવસોમાં ગામડાઓ પણ આર્થિક રીતે પગભર થનાર છે. રોકાઈ જશે કે શું થશે? આમાં ઓડિટ પણ થવાનું છે. જે ભૂતકાળમાં હતું એ ભૂતકાળની અંદર જે રીતે ગેરરીતો થતી હતી, આ આવનારા જે આ નવા અધિનિયમ છે એમાં જે રીતે રોજગારી માટે પણ એના હાજરી પણ પુરાવાની છે. સાથે સાથે એઆઈ પદ્ધતિથી આ કામગીરી થવાની છે. અને જીપીએસ સિસ્ટમથી પણ આ થવાનું. જે ભૂતકાળની અંદર જે રીતે જૂઠા જોબ કાર્ડ બનાવીને પૈસા હડપ કરતા હતા,
એમાંથી પણ આપણને મુક્તિ મળવાની છે.